વડોદરા શહેરમાં અકસ્માતોનો દોર યથાવત છે અને અકસ્માતોની વણઝાર ચાલી રહી છે તેવું કહી શકાય છે। અનેક વખત જે અકસ્માતો થયા છે તેમાં નિર્દોષ લોકોએ પણ પોતાનો જીવ ગુમાવ્યો છે। અકસ્માતોનો વણઝાર વડોદરા શહેરમાં તો છે, પરંતુ અનેક જગ્યાએ દર સેકન્ડે જે અકસ્માતો થતા હોય છે। વડોદરા શહેરની વાત કરવામાં આવે તો અકસ્માતોનો દોર યથાવત છે, તેને લીધે નિર્દોષ લોકો મોતને ભેટી રહ્યા છે। કહી શકાય છે કે સરકાર તો સજ્જ છે, પોલીસ દ્વારા પણ કામગીરી કરવામાં આવે છે। ટ્રાફિક નિયમોનું પાલન સરકાર દ્વારા પ્રયત્નો કરવામાં આવે છે કે તમામ લોકો છે તે ટ્રાફિક નિયમોનું પાલન કરે, છતાં પણ કહી શકાય કે પોતાની બેદરકારીના લીધે જ જે લોકો છે તે પોતાનો જીવ ગુમાવતા હોય છે, અને સાથે જ જે મોજ શોખથી ફરવાવાળા છે, સ્ટન્ટ કરવાવાળા છે, તેવા લોકો પણ નિર્દોષ લોકો જે પોતાનો જીવ ગુમાવવા પડે છે તેમના કારણે જ આવું કહી શકાય કે આવું થાય છે। કારણ કે પોતાની બેદરકારીના લીધે લોકો પણ પોતાનો જીવ ગુમાવે છે, અને બેદરકારીના લીધે પોતાનું તો નુકસાન કરે છે જ, સાથે નિર્દોષ લોકો પણ જીવ ગુમાવે છે। ત્યારે કહી શકાય કે તમામ લોકોએ છે સાવચેતી રાખવાની જરૂર છે। પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે, તો પોલીસને આપણે પણ સહભાગી બનીએ, મદદરૂપ થઈએ અને સાવચેતીના પગલાં આપણે જાતે જ ઉઠાવીએ। વડોદરા શહેરમાં અકસ્માત થતા જ રહે છે, અને તેમાં કંઈક ને કંઈક કહી શકાય કે રોંગ સાઈડ પર જે વાહનો, ભારદારી વાહનો હોય કે વાહન ચાલકો જે રોંગ સાઈડ પર ચલાવીને આવતા હોય છે તેના કારણે અકસ્માત થાય છે। સ્પાર્ક ટુડે ન્યૂઝ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું, તેમાં અટલ બ્રિજની વાત કરવામાં આવે તો અટલ બ્રિજના નીચેના જે દ્રશ્યો છે સ્પાર્ક ટુડે ન્યૂઝના કેમેરામાં કેન્દ્રિત થયા છે, તેમાં રોંગ સાઈડમાં જે વાહન ચાલકો છે તે પોતાનું વાહન હંકારી રહ્યા છે। કહી શકાય કે તેના કારણે જ અકસ્માત થઈ જાય છે, અને અકસ્માતની શક્યતાઓ રહેલી છે, તેના લીધે નિર્દોષ લોકો પણ પોતાનો જીવ ગુમાવતા હોય છે। ત્યારે ચકલી સર્કલ, રેસકોર્સ, આંબેડકર સર્કલ, ગેંડા સર્કલ તમામની વાત કરવામાં આવે તો અનેક જગ્યાએથી એવા જે દ્રશ્યો છે તે સ્પાર્ક ટુડે ન્યૂઝના કેમેરામાં કેન્દ્રિત થયા છે। તુલના નથી કરવા માંગતો સ્પાર્ક ટુડે ન્યૂઝ, પરંતુ વડોદરાની જનતાને અપીલ કરવા માંગે છે કે આપણે પણ તકેદારીના પગલાં લેવા જોઈએ, જેથી અકસ્માત ના સર્જાય અને તેના કારણે નિર્દોષ લોકોનો જીવ ના જાય। ત્યારે સ્પાર્ક ટુડે ન્યૂઝ દ્વારા વડોદરા શહેરમાં રિયાલિટી ચેક કરવામાં આવ્યું છે કે અકસ્માત કેમ થઈ રહ્યા છે અને તેની શું ઘટના છે અને શું સાવચેતી આપણે રાખવી જોઈએ। ત્યારે સ્પાર્ક ટુડે ન્યૂઝ દ્વારા જે આ રિયાલિટી ચેક કરવામાં આવ્યું છે, આવો આપણે પણ નિહાળીએ। ક્યાં સુધી માતા પિતા રોડ અકસ્માતમાં પોતાનું બાળક ગુમાવશે? જી હા, બિલકુલ 2 દિવસમાં એટલા અકસ્માત થયા છે કે 5 થી 6 વ્યક્તિનું મૃત્યુ થયું છે। અકસ્માતમાં જે માતા પિતા પોતાને બાળકો ખોવાતા હોય છે, કહી શકાય કે જ્યારે એમનો બાળક ઘરેથી કહીને નીકળે છે કે માં મેં પાછો આવું છું, પરંતુ તે પાછું નથી જતો ને આવી રીતે તેનું અકસ્માત થઈ જાય છે ને તેને સફેદ કફનમાં જોવે છે, તો કેટલું તેમને દુઃખ થાય છે। આ જે યુટર્ન લે છે, રોંગ સાઈડમાં લોકો જાય છે, વારે ઘડીએ જાગૃતતા કરવામાં આવે છે કે રોંગ સાઈડમાં ના જશો, વાહન ધીમેથી ચલાવશો। વડોદરા મહાનગરપાલિકા દ્વારા સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યું જે બ્રિજ છે ત્યાં, તે છતાં પણ જે લોકો છે તે નથી સુધરી રહ્યા। દૃશ્યમાં આપ જોઈ રહ્યા છો કે વૃદ્ધ હોય, યંગ હોય, તમામ જે રોંગ સાઈડ છે તે જઈ રહ્યા છે। અહીંયા નો યુટર્ન લખ્યું છે, તે છતાં પણ અહીંયાથી લોકો યુટર્ન લઈને રોંગ સાઈડમાં જાય છે, પછી ફરી અકસ્માત સર્જાય છે, ત્યારબાદ કહે છે કે પોલીસ તેનું ફરજ નથી નિભાવતું। આપણી સાથે કમલેશ પરમાર છે, સામાજિક કાર્યકર્તા, તેમનાથી જ વાત કરીશું। શું કહેશો, 2 દિવસમાં એટલા અકસ્માત થયા છે? કપુરાઈ ચોકડીની વાત કરીએ, અક્ષર ચોકની વાત કરીએ, 2 મહિલાઓનું મૃત્યુ થયું, કાલે પણ સાંજે થયું હતું સમા બ્રિજ પર। આ અકસ્માતનો દોર ક્યારે રોકાશે અને કોની ભૂલ છે જેના લીધે માતા પિતા પોતાનું બાળક ગુમાવે? ચોક્કસથી પહેલે તો જાહેર જનતાને જ વિનંતી કરું છું કે જે જગ્યા ઉપર જે બોર્ડ ચિહ્ન લગાવ્યા છે એ ચિહ્નનું પાલન આપણે કરવું જોઈએ। સાથે ટ્રાફિક શાખા પણ ઘણી જગ્યા ઉપર ચિહ્ન લગાવતા નથી, જેમ કે સ્કૂલ હોય, બમ્પ હોય, કે જે ચિહ્ન લગાવવાના હોય છે ચિહ્ન લગાવતા નથી। એના કારણે ઘણી વખતે રાહદારીઓના મૃત્યુ થતા હોય છે। અકસ્માતની અંદર ઘણી વખતે ઘણા લોકો જે કહેવાય છે કે પોતાનો સ્વજન ગુમાવી ચૂક્યા છે, ત્યારે ઘણો આઘાત લાગતો હોય છે કે વડોદરા શહેરની અંદર આ પરિસ્થિતિ કેમ? કારણ કે એ પણ એવું વિચાર છે કે જે જગ્યા ઉપર જે બ્રિજો આવેલા છે, જે જગ્યા ઉપર સ્કૂલ આવેલી છે, મોલ આવેલા છે, મલ્ટીપ્લેક્સ આવેલા છે, હોસ્પિટલો આવેલા છે, આ તમામ જગ્યા ઉપર તમે જોશો કે જે જગ્યા ઉપર પાર્કિંગની જગ્યા હોય છે નથી હોતી, તે જગ્યા ઉપર પણ લોકો પાર્કિંગ કરે છે, એના કારણે પણ અકસ્માત થતા હોય છે। સાથે લોકોની જે અવર જવર હોય છે, એના કારણે કે ભાઈ રોંગ સાઈડ જેટલા પણ વડોદરા શહેરની અંદર બ્રિજ છે
તમામ બ્રિજોમાં જે કહેવાય છે કે લોકો રોંગ સાઈડ આવી રહ્યા છે, એના કારણે ઘણી વખતે નાના નાના ભૂલકાઓના પણ અકસ્માત થતા હોય છે, ઘણી માતા બહેનોના પણ અકસ્માત થતા હોય છે. તો વડોદરા શહેર માટે શરમજનક બાબત કહેવાય, કારણ કે રોજે રોજ 2 દિવસના અંતરે રોજ પેપર મીડિયામાં આપણે જોતા હોય છે કે આ જગ્યા ઉપર આ અકસ્માતની અંદર મૃત્યુ થયું. આજે અમદાવાદની વાત કરીએ, આજે સુરતની વાત કરીએ, આટલા મોટા મોટા શહેરો છે, મેગા સિટી કહેવામાં આવે છે, ત્યાં આગળ કોઈ પણ જાતનું જે કહેવાય છે કે આવું રોજનું નથી આવતું. પરંતુ વડોદરા શહેરની અંદર રોજે રોજ કે 2 દિવસના અંતરે કેમ આ રીતનું આવી રહ્યું છે એ સમજાતું નથી. એટલે કંઈક ને કંઈક ટ્રાફિક શાખા પણ નિષ્ફળ સાબિત થઈ છે. તમે જોઈ શકો છો કે દરેક 4 વ્હીલર ચાલક હોય કે મોટા મોટા જે કહેવાય છે કે હેવી વ્હીકલો હોય, આ લોકોને બેન જે જગ્યા ઉપર જે ટ્રાફિક શાખા દ્વારા એક નિયમ કર્યો છે, છતાં પણ એ નિયમનું પાલન નથી કરતા. એટલે ખાસ કરીને ટ્રાફિક શાખાના અધિકારીઓએ ધ્યાન આપવાની જરૂર છે. આજે જે કહેવાય છે કે 1 થી 10 તારીખની અંદર જ ટ્રાફિક શાખાના જે કર્મચારીઓ છે રોડ રસ્તા ઉપર દંડ ફટકારવામાં મશગુલ હોય છે. પરંતુ હકીકતની બાબત એ છે કે ટ્રાફિક પોલીસ જે કહેવાય છે કે 40-40, 50-50 હજાર પગાર લેતા હોય તો એ પગારનો સદુપયોગ થવો જોઈએ, જે કહેવાય છે કે એમની કામગીરી થવી જોઈએ. પરંતુ ટ્રાફિક શાખાની અંદર ટીઆરબીના જવાનો જ કામ કરી રહ્યા છે. એટલે ખાસ કરીને પોલીસ કમિશનર સાહેબ, ટ્રાફિક અધિક્ષક સાહેબને પણ અમારી વિનંતી છે કે તમામ ટ્રાફિક શાખાના અધિકારીઓને સૂચના આપવામાં આવે. સાથે રાહદારીઓને પણ અપીલ કરું છું કે કાયદાનું પાલન કરવું જોઈએ, તો જ ફાયદામાં રહેશો. બીજી બાબત એ છે કે જે જગ્યા ઉપર રોંગ સાઈડ આવવાનું હોય છે એ જગ્યા ઉપરથી રોંગ સાઈડ ન આવશો, કારણ કે આપણે પોતે જ જાગૃત બનવાની જરૂર છે. પરંતુ ઘણી વખત આપણે જોયું છે કે આપણે પણ આપણી જે જાગૃતતા જે એ કરીએ છીએ એના કારણે આપણે અકસ્માત થતા હોય છે. બિલકુલ રોંગ સાઈડ હોય કે ટ્રાફિક નિયમનું જે પાલન કરવાનું હોય તે નથી કરતા. આ જોઈ રહ્યા છો. કેમ રોંગ સાઈડમાં જવું પડે છે? રોંગ સાઈડમાં કેમ? अरे बस के लिए जा रहे हैं. पर આ તો રોંગ સાઈડ છે ને? हाँ रॉन्ग साइड તો બી જઈ રહ્યા છો આ રોંગ સાઈડથી. है. सॉरी है. આટલું સાવધાન કરવામાં આવે છે, ટ્રાફિક નિયમો માટે પાલન કરવાનું કહેવાનું આવે છે, તે છતાં પણ જોઈ રહ્યા છો આપ કે લોકો સુધરી નથી રહ્યા, રોંગ સાઈડમાં જાય છે. પરંતુ ફરી જો મીડિયાને જોઈને આ દાદા જે છે અહીંયા રોંગ સાઈડમાં જઈ રહ્યા હતા, પરંતુ પરત ફરી ગયા છે, રોંગ સાઈડમાં જાય છે. ફરી અકસ્માત જ્યારે સર્જાવે છે ત્યારે એવું કહે છે કે કોઈની ભૂલ હતી, તે બીજા ઉપર આક્ષેપો કરવામાં આવે છે. પરંતુ મારો કહેવાનો પ્રશ્ન એ જ છે કે રોંગ સાઈડમાં જવું જ કેમ પડે, જ્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આ રોડ રસ્તાઓ બનાવવામાં આવે છે. જ્યારે અકસ્માત થઈ જાય છે ત્યારબાદ જે લોકો છે એ આક્ષેપો કરતા હોય છે કે આના લીધે એક્સિડન્ટ થયું. આવી રીતે કમલેશભાઈ, થોડા દિવસ પહેલાં જે જાહેરાત છે તે કરવામાં આવી હતી, જે ડ્રાઈવ છે તે ચલાવવામાં આવ્યું હતું કે કોઈ પણ જે વાહનો યુટર્ન જે રોંગ સાઈડ પર લેતું હોય કે રોંગ સાઈડથી જતું હોય તેના ઉપર દંડ ફટકારવામાં આવે. આ ફક્ત થોડા દિવસનું જ હોય છે, કહી શકાય કે ચાંદની જેવું જ હોય છે કે 4 દિવસ જ રહે છે પછી જતું રહે. ચોક્કસથી 4 દિવસની ચાંદની પછી અંધેરી રાત. વડોદરા શહેરની અંદર જે તંત્ર ખાડે ગયું છે એ ચોક્કસ સાબિતી છે, કારણ કે વડોદરા શહેરની અંદર 4 દિવસ ટ્રાફિક પોલીસના કર્મચારીઓ ખડે પગે જ્યારે કંઈ ટ્રાફિક અધિક્ષક હોય કે ટ્રાફિક પોલીસ કમિશનર સાહેબ જ્યારે એમને સૂચના આપે છે તો 4 દિવસ દરેક બ્રિજ પાસે ઊભું રહેવાનું અને લોકો પાસેથી હપ્તા ઉઘરાવવાના, જે મોટા મોટા વ્હીકલ હોય એને રોકવાના. પછીથી 4 દિવસ એટલે કે 10 તારીખ પછી તમે 11 તારીખે જોશો તો દરેક જગ્યા ઉપરથી ટ્રાફિક શાખાના અધિકારીઓ ખુરશી ટેબલ પાથરી અને જે કહેવાય છે કે જે મોટા મોટા સર્કલો હોય છે ત્યાં આગળ ઝાડ નીચે મશગુલથી રહેતા હોય છે. અને આ લોકોનો પગાર જે 40-40, 50-50 હજાર પગાર હોય છે એના કારણે પબ્લિક જાગૃતતા નથી આવતી. પરંતુ આજે તમે સ્પાર્ક ટુડેના માધ્યમથી જ્યારે સ્પાર્ક ટુડે અને અમે પોતે જ્યારે અહીંયા ગાડી ઊભા રહ્યા ત્યારે ઘણા લોકો તમે જો કે આપણાને જોઈને લોકો પાછા વળી ગયા. એટલે ટ્રાફિક પોલીસ કમિશનર સાહેબે આદેશ આપવો જોઈએ અને દરેક બ્રિજના નીચે અથવા તો કોઈ પણ જગ્યા ઉપર જે રોંગ સાઈડ આવતા હોય છે એવા લોકોને દંડવા જોઈએ ખાસ કરીને. કારણ કે ટ્રાફિક શાખા જો કાયદાનો અમલ નહીં કરાવે તો હાઈકોર્ટ હોય કે સુપ્રીમ કોર્ટ હોય એ કાયદાનો અમલ નહીં કરાવે, પરંતુ જે લાખો ને કરોડો રૂપિયા જો આ લોકોને પગાર ફાળવવામાં આવતો હોય તો એ પગારનો ઉપયોગ એમની કામગીરી કરીને કરવાની જરૂર છે. પરંતુ કંઈક ને કંઈક લાગી રહ્યું છે કે ટ્રાફિક શાખાના અધિકારીઓ પોતે મશગુલ રહેતા હોય છે, એમના ફોનમાં વ્યસ્ત રહેતા હોય છે. એટલે ટ્રાફિક કમિશનર સાહેબ સાથે સાથે જે પણ જવાબદાર વ્યક્તિ હોય આ તમામ જે જગ્યા ઉપર જે ટ્રાફિક બ્રિગેડોને જે જગ્યા ઉપર પોઈન્ટ આપ્યો હોય એ પોઈન્ટ પર જાત તપાસ કરવી જોઈએ, સીસીટીવી કેમેરા લગાવવા જોઈએ. કારણ કે વડોદરા શહેરની અંદર હજારો સીસીટીવી કેમેરા છે, તો આ ટ્રાફિક શાખાના માણસો કેમ નથી દેખાતા? ઈ ચલણ કદાચ જો કોઈ કે રોંગ સાઈડ આવ્યો હોય અથવા હેલ્મેટ ના પહેર્યું હોય, સીટ બેલ્ટ ના પહેર્યું હોય તો એને ઈ ચલણ આપવામાં આવે છે. તો આ ટ્રાફિક પોલીસના અધિકારીઓ સાથે ટીઆરબીના જવાનો શું કામગીરી કરી રહ્યા છે એના ઉપર બી નજર રાખવી જોઈએ. એટલે ખાસ કરીને
તંત્રએ જાગૃત થવાની જરૂર છે, જેથી કરીને વડોદરા શહેરની અંદર અકસ્માત અટકશે. કમલેશભાઈ, ખૂબ જ દુઃખની બાબત છે જ્યારે એક બાળક પોતાના માતા પિતાને કહીને ઘરેથી નીકળે છે કે હું પાછો આવું છું, ત્યારબાદ તે માતા પિતાને તે સફેદ કફનમાં જોવા મળે છે. ક્યારે આ અકસ્માતનું દોર રોકાશે? કેમ કે આપણે તો પ્રશ્ન જ કરીએ છીએ અને તમામ નગરજનો પણ જાગૃત કરવાનો પ્રયાસ કરીએ છીએ અને તંત્રને પણ બતાવતા આવ્યા છે અને તેમના દ્વારા પણ કામગીરી કંઈક ને કંઈક કરવામાં આવે છે, પણ જે લોકો નથી સમજવા માંગતા કે પોતાના જીવને જોખમમાં નાખે છે, એમાં શું થાય? હું ચોક્કસથી સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમથી લોકોને હાથ જોડીને અપીલ કરું છું કે જે જગ્યા ઉપર કાયદામાં રહેશો એ જગ્યા ઉપર ફાયદામાં રહેશો. જે રીતે ટ્રાફિકના જે નિયમો છે, જે સિમ્બોલ લગાવ્યા છે, એનું પાલન કરવાની જરૂર છે. બીજી બાબત એ છે કે આપણે 5 મિનિટની એક ઉતાવળ કરીશું તો ચોક્કસથી આપણો જીવ જશે અને આપણા ઘરના લોકો રડતા રહી જશે. એટલે ખાસ કરીને આપણે પોતે જાગૃત થવાની જરૂર છે અને આપણે જાગૃત હોય તો બીજાને જાગૃત કરી શકીશું. સાથે જે કહેવાય છે કે ટ્રાફિક શાખાના અધિકારીઓ હોય કે કોઈ પણ કામગીરી ન કરતા હોય તો ચોક્કસથી 100 નંબર ડાયલ કરીને આપણે પણ ત્યાં આગળ એક જાગૃત નાગરિક તરીકે આપણે કહી શકીએ છીએ કે આ ટ્રાફિકને પોલીસ કર્મચારી ખુરશી નીચે બેસીને આરામ કરી રહ્યો છે. એટલે ખાસ કરીને આપણે તંત્રની પણ પોલ ખોલવાની જરૂર છે, સાથે આપણે પણ જાગૃત થવાની જરૂર છે. જો આપણે જાગૃત થઈશું તો ચોક્કસથી વડોદરા શહેરની અંદર અકસ્માત જે ઘટનાઓ ઘટે છે એ અટકી શકશે. બિલકુલથી એક તમારી એક નાની જે ભૂલ છે તમને કફન સુધી લઈ શકે છે. તમને હંમેશા જણાવતા આવ્યા છે કે તમારી એક જ્યાં નાની ભૂલ છે તમને તને સામેવાળાને જીવને પણ જોખમમાં નાખી શકે છે. થોડી સતર્કતા વાપરીશું, થોડુંક ધ્યાન રાખીશું તો કંઈક ને કંઈક પોતાનો જીવ બી બચાવી શકશો અને તમારી બાદ જે તમારી પરિવારની હાલત થાય છે તેનાથી બી બચી શકશો. કેમેરા પર્સન રવિ સિંધા સાથે ગાયત્રી રાણા, સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા.